એક ઘરેલું જુગાડ જે આજે બન્યો કરોડો ઘરોનું સોલ્યુશન। એક નાનકડો ગામડાનો વ્યક્તિ જે બનાવે 34,000 કરોડની કંપની। એક પિતાએ પ્રતિજ્ઞા લીધી કે મારી દીકરીનું નામ ભારતના દરેક ઘર સુધી હું પહોંચાડીશ। અને એક એવી ઇન્ડિયન બ્રાન્ડ કે જેને માત્ર 2 સ્ટ્રેટેજી સાથે ઇન્ટરનેશનલ બ્રાન્ડનું ઘમંડ તોડી નાખ્યું। આજે વાત કરવી છે 1950 થી 1970 ના સમયગાળાની કે જેમાં ભારતે આઝાદી પછી એક નવી પદ્ધતિથી જીવન જીવવાની શરૂઆત કરી। એ સમયમાં ડિટર્જન્ટનો ઉપયોગ કરવો એ કોઈ પણ લોઅર મિડલ ક્લાસ ફેમિલીનું એક સ્વપ્ન હતું। ત્યારે જન્મ થાય છે ગુજરાતના પાટણમાં એક એવા વ્યક્તિનો કે જે આવનારા ટાઈમમાં ડિટર્જન્ટની દુનિયામાં બહુ મોટી ક્રાંતિ કરશે। એ વ્યક્તિ એટલે કરશનભાઈ પટેલ। ગરીબ પરિવારમાં જન્મ હોવા છતાં પિતાના હાયર એજ્યુકેશનના આગ્રહના લીધે કરશનભાઈ કેમિસ્ટ્રીનો અભ્યાસ કરવાનું નક્કી કરે। અમદાવાદની અંદર 21 વર્ષની ઉંમરમાં ન્યૂ કોટલ મિલની અંદર એઝ એ લેબ ટેકનિશિયનની નોકરી જોઈન્ટ કરે। સતત સવારથી સાંજ સુધી નિષ્ઠાપૂર્વક નોકરી કરે, પરંતુ મોટા સપના હોવાના લીધે મન કંઈક નવું કરવા માટે જ ઝંખે। ગવર્મેન્ટ જોબ માટે એપ્લાય કરે, બહુ જ ટૂંકા ટાઈમમાં જીઓલોજી અને માઇનિંગ ડિપાર્ટમેન્ટમાં એમને નોકરી મળી જાય। એ સમયગાળા દરમિયાન કરશનભાઈને એક વાત ધ્યાનમાં આવે છે, ભારતનો લોઅર મિડલ ક્લાસ વ્યક્તિ હાઈ કોસ્ટના લીધે ડિટર્જન્ટ પાવડર યુઝ કરી શકતો નથી। આ વાત એમને બહુ જ અજુગતી લાગે છે। ત્યારે જે નક્કી કરે છે કે હું ભારતના બધા જ ઘર માટે એક કોસ્ટ ઇફેક્ટિવ અને બેસ્ટ ક્વોલિટી વોશિંગ પાવડર બનાવીશ। પોતાના જ ઘરમાં એ પ્રયત્ન શરૂ કરે છે। ઘણા બધા અસફળ પ્રયત્નના અંતે ફાઇનલી 1969માં એક ફોર્મ્યુલા ડેવલપ કરે છે। જ્યાં લોકો પોતાના સપનાનું વિઝ્યુઅલાઇઝેશન કરે છે ત્યાં કરશનભાઈ એને તાત્કાલિક એક્શનમાં ફેરવવાનું નક્કી કર્યું। એ સમયે ભારતની સૌથી લીડિંગ વોશિંગ પાવડર બ્રાન્ડ હતી સર્ફ એક્સેલ, જેમની સેલિંગ પ્રાઇસ 15 રૂપિયા પ્રતિ કિલો। ભારતનો દરેક નાનો વર્ગ વોશિંગ પાવડર લઈ શકે એટલા માટે કરશનભાઈએ પોતાના પાવડરની કિંમત માત્ર 3 રૂપિયા પ્રતિ કિલો રાખવાનું નક્કી કર્યું। નાની ઉંમરમાં એક રોડ એક્સિડન્ટમાં પોતાની દીકરી નિરુપમા મૃત્યુ પામે છે। એમના પરથી પોતાની બ્રાન્ડનું નામ નિરમા રાખવાનું નક્કી કર્યું। શરૂઆતમાં નવી પ્રોડક્ટ હોવાના લીધે બધા જ દુકાનદારોએ નિરમા વોશિંગ પાવડરના વેચાણનો બહુ આગ્રહ ના બતાવ્યો, પરંતુ કરશનભાઈએ જાતે સાયકલ પર એક ઘરે જઈને પોતાની પ્રોડક્ટનું વેચાણ શરૂ કર્યું। વિદેશી કંપની હિન્દુસ્તાન યુનિલિવરે લોઅર પ્રાઇસ અને ચીપ ક્વોલિટી ગણાવીને નિરમાને કોમ્પિટિટર તરીકે જ ના ગણ્યું, પરંતુ કરશનભાઈએ લોકોને વિશ્વાસ અપાવ્યો, મની બેક ગેરંટીની ઓફર કરી। કરશનભાઈની આ સ્ટ્રેટેજીના લીધે નિરમાની પોપ્યુલારિટીમાં બહુ જ વધારો થયો। 1970માં અમદાવાદની બાજુમાં ખારીવાડામાં પોતાની પહેલી ફેક્ટરીનું નિર્માણ કર્યું। સ્કેલેબિલિટી પ્લસ થવાના કારણે નિરમાના સેલ્સમાં કન્ટિન્યુઅસ ગ્રોથ થઈ છે, પરંતુ આ બધું સેલ ક્રેડિટ પર હોય છે। માટે જ્યારે પણ નિરમાનો સેલ્સમેન રિકવરી માટે જાય છે ત્યારે દુકાનદાર એમને બહાના બતાવે છે। આ વાત કરશનભાઈને વિચારવા માટે મજબૂર કરી દે છે। ત્યારે કરશનભાઈ એ સમયે માસ્ટર સ્ટ્રોક અપનાવે છે। પોતાના પ્રોડક્શન કરેલો 90% માલ એ માર્કેટમાંથી પાછો ખેંચી લે છે અને પેરેલલ ટીવી એડ ચલાવે છે। ટીવી એડમાં એ સમયની સૌથી ફેમસ 4 એક્ટ્રેસને કાસ્ટ કરે છે। અને આ થીમ દ્વારા એ સાબિત કરે છે કે અમારો વોશિંગ પાવડર એ વેલ્યુ ફોર મની છે। આ ટીવી એડ પછી જે દુકાનદાર ક્રેડિટ પર માલ લેવા માટે તૈયાર નહોતો એ જ દુકાનદાર એડવાન્સ પેમેન્ટ આપીને માલ લેવા માટે તૈયાર થઈ જાય છે। 1982માં નિરમાએ પર ડે 1 કરોડ પેકેટનું વેચાણ શરૂ કર્યું। આ સમયે એક ગ્લોબલ દેશી બ્રાન્ડને ઇગ્નોર કરવાની ભૂલ એ હિન્દુસ્તાન યુનિલિવરને સમજાય છે। માર્કેટ કોમ્પિટિશનના કોઈ પણ રસ્તા ના બચવાના અંતે કે જ્યારે નિરમા પાસે 65% માર્કેટ સ્ટેક છે, મજબૂરીમાં હિન્દુસ્તાન યુનિલિવરે પોતાની લો કોસ્ટ ડિટર્જન્ટ પાવડર એટલે કે વ્હીલને માર્કેટમાં લોન્ચ કરવો પડે છે। નિરમા એ તો સફળતાનું ગ્રોથ એન્જિન બની ગયું હતું। પોતાના બાથિંગ સોપની પ્રોડક્ટને ટીવી એડ કેમ્પેન દ્વારા સક્સેસફુલ બનાવી એના પછી ટૂથપેસ્ટ, કોસ્મેટિક અને ઘણી બધી એફએમસીજી પ્રોડક્ટમાં નિરમા કંપની એન્ટર થઈ। 2004ની સાલમાં ગ્રોસ રેવન્યુ 2500 કરોડને ક્રોસ કર્યું। એ સમયે ભારતમાં 2 ઘટના બની। એક તો બધા લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ થોડું અપ થયું, માટે બધા લોકો પ્રીમિયમ ડિટર્જન્ટ પાવડર તરફ વળ્યા, જ્યારે નિરમા એ લો કોસ્ટ અને રિજનલ ડિટર્જન્ટ પાવડરની ઇમેજ સાથે માર્કેટમાં હતું। એમના કોમ્પિટિટર હિન્દુસ્તાન યુનિલિવરે કાઉન્ટર રેટ ચલાવી કે સસ્તું એ ઓલવેઝ સારું નથી હોતું, અમને માંગા થા પાવડર આપને દિયા હાથો કી જલન। આવી બધી એડ્સના લીધે નિરમાના સેલ્સને ઘણી બધી ઇમ્પેક્ટ પડી। એટ ધેટ ટાઈમ ભારતની ડિટર્જન્ટ માર્કેટને વધારે ટફ કોમ્પિટિશન આપવા માટે યુપીની ગલીમાંથી મુરલી પ્રસાદ અને બિમલ કુમાર પોતાની કંપની ઘડીને લોન્ચ કરે છે। શરૂઆતમાં એમને પોતાની પ્રાઇસ 10% પ્લસ જ રાખે છે। એનાથી એમને 2 બેનિફિટ થઈ છે।
એક તો એમના ડીલરને વધારે પ્રોફિટ પાસ ઓન કરી શકે છે, બીજું ભારતના તમામ લોકોને વિશ્વાસ બેસી જાય છે કે ઘડી એ પ્રીમિયમ અને બેસ્ટ ક્વોલિટી ડિટર્જન્ટ પાવડર છે. એમના એડ કેમ્પેઇને તો પૂરી ડિટર્જન્ટની દુનિયામાં ક્રાંતિ લાવી દીધી હતી. એ સમયગાળા દરમિયાન આખા ભારતમાંથી નિરમા વોશિંગ પાવડરના લીધે કપડા દ્વારા બોડીમાં અને હાથમાં ઇરિટેશનની કમ્પ્લેન સ્ટાર્ટ થઈ, જેનાથી નિરમાના સેલમાં ઘણો બધો ડ્રોપ થયો. કરશનભાઈ પટેલ એક સાચા ગુજરાતી તરીકે સમય સૂચકતા વાપરીને 2003માં એજ્યુકેશનલ ફિલ્ડમાં એન્ટ્રી કરી, એટલે કે નિરમા યુનિવર્સિટીની સ્થાપના કરી. 2007ની સાલમાં અમેરિકાની સૌથી લીડિંગ ઓર્ગેનિક મેન્યુફેક્ચરિંગ બનાવતી કંપની એટલે કે સિયરલેસ વેલી મિનરલ્સને પરચેસ કરી. એમની મદદથી ભાવનગરમાં સોડા એશ પ્લાન્ટનું પ્રોડક્શન સ્ટાર્ટ કર્યું. 2010માં ભારત સરકારે કરશનભાઈ પટેલને પદ્મશ્રી એવોર્ડ દ્વારા સન્માનિત કર્યા. 2014માં નિરમાના પોર્ટફોલિયોમાં હજી એક બિઝનેસ એડ કરતા રાજસ્થાનના નિમ્બોલમાં નુવોકો સિમેન્ટ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી. 2019માં ફોર્બ્સ મેગેઝિને કરશનભાઈ પટેલને ભારતના 30મા રિચેસ્ટ વ્યક્તિ જાહેર કર્યા. હાલમાં 2025માં કરશનભાઈ પટેલની નેટવર્થ 32,000 કરોડ કરતાં પણ વધારે છે. આ વાતથી એક વાત ધ્યાનમાં આવે કે જો તમારા ઈરાદા સાફ છે અને નિશ્ચય દ્રઢ છે તો 3 રૂપિયાની પ્રોડક્ટ પણ કરોડો રૂપિયાની પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ શકે છે. માટે નિરમા એ કોઈ બ્રાન્ડ નથી, મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ઇન્ડિયા. આ કેસ સ્ટડીથી તમને જો ઇન્સ્પિરેશન મળતું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરી મળી આવતા અઠવાડિયે નવી કેસ સ્ટડી સાથે. ત્યાં સુધી જય હિન્દ.